નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ પર એક્સપ્લોરિંગ ઇન્ડિયા પર। તો અમે મનાલીથી લગભગ કાલે સાંજે નીકળ્યા હતા, નહીં કાલે સાંજે નહીં, કાલે સવારે નીકળ્યા હતા। તો અમે સાંજે લગભગ અહીંયા બીર બિલિંગ પહોંચેલા છીએ। તો બીર બિલિંગ એવું કાંઈ નામ છે, પરફેક્ટ શબ્દમાં યાદ ખબર નથી, પણ એવું કાંઈ બીર બિલિંગ છે, તમે સર્ચ કરો તો ખબર પડી જાય। તો બીર બિલિંગ એવી જગ્યા છે વર્લ્ડની અંદર સૌથી બીજા નંબરની જગ્યા છે જ્યાં પેરાગ્લાઇડિંગ કરાવે છે, અને પેરાગ્લાઇડિંગ બહુ સારું કરાવે છે એવું મેં સાંભળ્યું છે। જો કે મેં યુટ્યુબમાં સર્ચ કર્યું, ઘણા જગ્યાએ સર્ચ કર્યું તો બતાવે કે ભાઈ આ જગ્યા પર બીર બિલિંગની અંદર પેરાગ્લાઇડિંગનો બીજો નંબર છે વર્લ્ડની અંદર। અહીં ઘણા લોકો ફોરેનર આવે છે, હું તમને ફોરેનર થોડાક બતાવી જો મળશે તો વાતચીત કરવા જેવી લાગશે તો ફોરેનર બતાવું છું ને। અમારી જે હારે અત્યારે સાથીદાર છે અત્યારે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે પેરાગ્લાઇડિંગ કરવા માટે। તો એ જવાના હમણાં જવાના, હું નથી જવાનો, કારણ કે મેં તો મનાલીમાં ઓલરેડી મેં પેરાગ્લાઇડિંગ કરી લીધું। વિડીયો તમે કદાચ જોયો હશે તો કાવે છે, હજી મેં અપલોડ નહીં કર્યો હોય તો હમણાં અપલોડ બી કરવાનો છે। તો એ બી પેરાગ્લાઇડિંગનો વિડીયો આપણે મૂકી દેવાનો છે। અને બીજી વાત એ કે એ હમણાં જવાના છે, એટલે અડધો કલાક પોણો કલાકની રાઈડ હશે, મતલબ અડધો કલાકની આજુબાજુની રાઈડ બતાવે છે ઓનલાઈનમાં। તો એનો એક્સપિરિયન્સ કેવો રહે હું રહે આપણે જરાક એની યાર વાત કરશું। અને હું પણ જવાની કોશિશ કરું છું કે ઉપર કે જો સેટિંગ થઈ જાય તો આપણે ઉપર જઈએ, પણ ઉપર જઈને કોઈ મતલબ નથી, કારણ કે ત્યાંથી તો એક વખત ધક્કો મારી દે એટલે પછી પૂરું થઈ જાય, બીજું કાંઈ નવું તો ત્યાં કાંઈ છે નહીં। તો જો હવામાં ઉડતા છે થોડાક આપણે સીન લેવું, અને આજુબાજુના નજીકમાં કાંઈ જો જગ્યા જ હશે મતલબ જોવા જેવી, મંદિર કે આ તે ફલાણું ઠીકડું કોઈ પણ ગાર્ડન જે કાંઈ હશે તેને આપણે એક્સપ્લોર કરશું। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ, કારણ કે ઓલરેડી ઓલા ભાઈ તૈયાર થઈ ગયા, હમણાં ગાડી લઈને આવી જાય, બરાબર। આ પોતાનું પેરાગ્લાઇડિંગ લઈને આવે એના દેશમાંથી, તો ક્યાં ન હોય કોને ખબર, પણ આપણે કોકની યારે તો ફાંકા મારવાના જ છે આજે। અત્યારે જે પેરાગ્લાઇડિંગની જે લેન્ડિંગ સાઇટ છે ત્યાં અત્યારે હું જવાનું, અત્યારે જાઉં છું હાલતો મારા ખ્યાલથી 700 થી 800 મીટર છે, ઓલા ભાઈ એવું મને કીધું, તો 1 કિલોમીટરની આજુબાજુ હશે હાલું ને। તો અત્યારના લેન્ડિંગ પોઈન્ટમાં જાઉં, કારણ કે બધા જે લેન્ડિંગ કરશે તો ત્યાં જવાના છે। અને જે ઓલું છે મતલબ જ્યાંથી સ્ટાર્ટ થાય છે, શું કહેવાય ને, જ્યાંથી આ લોકો ઉડાડે છે, તો ત્યાંથી તો લગભગ અહીંથી 18 કિલોમીટર દૂર છે। મેં પૂછ્યું ભાઈ ત્યાં જવાના કેટલા રૂપિયા, તો મને 700 રૂપિયા કીધા। કીધું ભાઈ 700 રૂપિયા મારે તો ખાલી વિડીયો જ બનાવે, 700 રૂપિયા ત્યાં થોડો જાઉં। તો મેં કીધું સારું હાલો કામ કરું, અને કીધું આ લેન્ડિંગ પોઈન્ટ ઉપર જ જોયો જાઉં શાંતિથી, અને થોડુંક કીધું બજાર બી ફરતો જાઉં, થોડો હલકો નાસ્તો કરતો જાઉં। જોકે મેં તો સફરજન ખાધું જ છે, તો એ હવે થોડો કીધું નાસ્તો કરતો જાઉં ને ત્યાં પહોંચી જાઉં। ભૂરિયા બધા ત્યાં જ વધારે હશે, થોડુંક તમને ગામનો સીન બતાવતો જાઓ, થોડો ગામનો સીન બતાવતો જાઓ, અને ત્યાં આગળ જોશું કે આગળ શું છે। અત્યારે તો જો સ્કૂલ બસ ને બધું જાય છે, લોકોને હજી ગામમાં થોડી સવાર પડી છે, તો આપણે હજી ઉઠીને આગળ નીકળી ગયા છીએ। નહીં સારું, ચલો જે રસ્તામાં જે સીન આવે જરાક બતાવું તમને। જે પાછા અત્યારે બે કોઈ ફોરેનર આવે છે, એટલે સવારમાં ફોરેનર દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી। બીજા બે ફોરેનર આવે છે, આપણે જોઈએ જરાક નજર કરીએ। ઓલમોસ્ટ બધા ઈ જ છે વધારે અંદર।
સંતોષ બાઇક એન્ડ રેન્ટ. આ તમને જો ગાડી જોતી હોય રેન્ટ પર તો ગાડી પર મળી જાય, અને બેટરીવાળી સાયકલ, જો તમારે બેટરીવાળી સાયકલ જોતી હોય તો સાયકલ પર રેન્ટ ઉપર મળી જશે. હવે સાયકલ અને બાઇકનો ચાર્જીસ જોઈએ તો કલાક હિસાબે હતો, તો મેં તો રહેવા દે, નજીક જ આવી ગયા તો સાયકલ લઈને શું મતલબ છે. પણ હવે સિઝન પ્રમાણે લોકો ચાર્જ થોડો ઘણો પ્લસ માઇનસ થતો હોય છે. અત્યારે મને કલાકને એણે 400 રૂપિયા કીધા, પણ એ મને લગભગ 200-250માં એ આપી દે. મને લાગે છે કે આ જ એનો લેન્ડિંગ પોઈન્ટ છે, કારણ કે આમ સામે જો કઈ બાજુ હવા જાય છે એમાંથી ચેક કરવાટું બી અહીં લગાવેલું છે. આગળ બી એક લગાવેલું છે. જરાક ઉપર જઈને જોઈએ પહેલાં, પછી આગળ વધીએ. જે પ્રમાણે મેદાન દેખાય છે એ પ્રમાણે લાગે છે આ જ લેન્ડિંગ પોઈન્ટ હોવો જોઈએ. અત્યારે તો હવામાં એક પણ પેરાગ્લાઇડિંગ દેખાતી નથી કરતા હોય એવું કોઈ. ओ पैराग्लाइडिंग का लैंडिंग पॉइंट यही है क्या? ओके ओके. તો આ જ પેરાગ્લાઇડિંગનો લેન્ડિંગ પોઈન્ટ છે, પણ અત્યારે હવામાં એક પણ પેરાગ્લાઇડિંગ દેખાતું હોય. એક દેખાય છે એ મને લાગે છે કે અમારા કદાચ સાથીદાર જ હોઈ શકે, કારણ કે એ જ સૌથી વધારે ઉતાવળ કરતા હતા પહેલાં, કે મારે પહેલાં ઉડી જવું છે. મને તો તડકાના હિસાબે દેખાતું નથી કે ક્યાં એ ઉડે છે, પણ એક ઉડે છે. એ પછી આપણે જોઈએ હમણાં થોડો નીચે આવે પછી કે ભાઈ એ જ હતા કે કોણ હતું. હું આવી ગયો છું અત્યારે લેન્ડિંગ પોઈન્ટ ઉપર પહોંચી ગયો છું, જે એક લેન્ડિંગ થાય છે અહીંયા. બીર બિલ્ડિંગની અંદર અત્યારે લેન્ડિંગ પોઈન્ટ ઉપર જ છું. અત્યારે મેં 2-3 વ્યક્તિને પૂછ્યું કે ભાઈ, ઘણા લોકો મતલબ પાયલટ વગર જ કરતા હતા એક્સપિરિયન્સ, કે ભાઈ પાયલટ વગર કેવી રીતે ઉડાન ભરીએ. તો મેં પૂછ્યું 3-4 જણા લોકોને, બધાએ કીધું એવી રીતે કે ભાઈ આવું ઉડવું એવું અઘરું નથી, આવડી જાય નો, પણ 2-3 દિવસની પ્રેક્ટિસ જોઈએ. તો આ લોકો ઓલમોસ્ટ 3 દિવસ પ્રેક્ટિસ કરાવે, અને ચોથા દિવસે તમને પોતાની જાતે એકલા મતલબ પેરાગ્લાઇડિંગ કરવા દે. તો તમારે પણ જો આવો એક્સપિરિયન્સ લેવો હોય તો તમે પણ આવી શકો છો. ચાર્જીસની તો હું જરાક પૂછી લઈશ ને કે શું ચાર્જીસ હોય, કે તમે 3 દિવસ શીખવાડો, ચોથા દિવસે ઉડાડો, એનો અલગથી શું ચાર્જીસ લાગે અને શું ટાઈમિંગ હોય, આપણે એ પણ થોડું પૂછશું. અને હું તો કહું, દેશ વિદેશથી લોકો, ભૂરિયા લોકો એકલા ઉડે છો. અડધો કલાકથી હું જોઉં છું એ ઉડ્યા જ રાખે, નીચે જ નથી આવતા. એવા પણ ઘણા લોકો છે. એ લોકો મારા ખાલી ચાર્જીસ આપતા જ નહીં હોય, ખાલી હોટલના ભાડાના હાથે ખર્ચો કરતા હોય, બાકી કોઈ ચાર્જીસ નહીં આપતા હોય. ખાલી હા, ગાઈડને ચાર્જીસ આપવું પડે. અમુક લોકો જો ગાઈડ કરે, હું તમને બતાવું, જેમ કે પાછળ જ બતાવી દઉં. જો આ ભાઈ છે ને અત્યારે ગાઈડ કરે છે, જે ઉપર ઓલરેડી ફ્લાઇંગ કરે છે ને. જે આગળથી બતાવો, પછી પાછળનો સીન બતાવીશ. જો ભાઈ અત્યારે ગાઈડ કરે છે, ઉપર જે ફ્લાઇંગ કરે છે એને. अब इसमें मैं चाहता हूँ ना, ये राइट बॉडी वेट लेके ही रखना, लेके रखो राइट बॉडी वेट लेके रखो. ये 360 डिग्रीज कंप्लीट करो, और इसमें विंड जज करने की कोशिश करो कि विंड ग्लाइडर फास्ट कब हो रहा है और स्लो कब हो रहा है, किस डायरेक्शन में फास्ट हो रहा है और किस डायरेक्शन में स्लो हो रहा है. पूरा बॉडी वेट पूरा ही डाल के रखो एकदम. જે અત્યારે ઉપર જે ફ્લાઇંગ થાય છે એને આ ભાઈ ગાઈડ કરે છે અહીંયા. તો ગાઈડ વગર મતલબ પોસિબલ નથી ઉડવા માટે, ગાઈડિંગની જરૂર પડે. એક કલાક માટે પેરાગ્લાઇડિંગ બંધ કરાવ્યું હતું, કારણ કે ઉપરથી મારા ફ્રેન્ડનો ફોન આવ્યો. કારણ કે એક ફોરેનર
ફ્લાઇંગ કરતો હશે ને, મતલબ કંઈ મતલબમાં ખાડી વિસ્તારમાં કે આમ તેમ અંદર ગઈ છે એની મતલબ પેરાગ્લાઇડિંગ વાળી સીટ. તો તો લગભગ 1 કલાક 1 ઘંटे उसको મતલબ એને રેસ્ક્યુ કરશે ને 1 કલાક સુધી, પછી લગભગ મારા જાજુ થાય. તો એવું થાય કે રેસ્ક્યુ કરવામાં વાર લાગે તો 1 કલાકની જે 2 કલાક પણ થાય. જોઈએ તો કેટલો ટાઈમ લાગે, મેં તમને ટાઈમ મારે હું બતાવીશ. થોડી ડિટેલમાં બી મેં જાણકારી લીધી છે, એ પણ તમને થોડી ડિટેલમાં પછી કહીશ. અત્યારે અમારે ઘણા 2-3 મિત્રો બી અહીંયા થઈ ગયા છે. એક તો કઈ ગયો જો આ જાય આપણો મિત્ર થઈ ગયો. આ મેડમ બહારથી છે પણ કે ક્યારના મારે ખાલી 15 થી 20 મિનિટ સુધી આ ઓલમોસ્ટ અને બેગને પેકિંગ કરવા થાય છે. થોડું મુશ્કેલ છે કારણ કે આને એકદમ વ્યવસ્થિત ગોઠવવું પડે, જેમને એમ ગમે તેમ રાખવાથી આને ખરાબ થઈ શકે છે. અત્યારે 9 વાગી ગયા છે ને હજી પણ કોઈ પણ જાતની રાઈડ ચાલુ થઈ નથી. પેરાગ્લાઇડિંગની કોઈ પણ રાઈડ ચાલુ થઈ નથી અને મને લાગે છે કે આ લોકો જે હેલિકોપ્ટર લઈને હમણાં ગયા એ હજી પણ રેસ્ક્યુ કરવામાં એ લોકોને ટાઈમ લાગશે. તો જ્યાં સુધી રેસ્ક્યુ નહીં થાય ત્યાં સુધી આ લોકો પેરાગ્લાઇડિંગ નવી ચાલુ કરશે નહીં. થોડી વાત કરી દો પાછળ. અત્યારે ઓલી બાજુ સાઈડ પર હેલિકોપ્ટર અત્યારે ઉડે છે અને રેસ્ક્યુ કરવાનું ચાલુ છે. તો અમે પેકેજનું 2-3 અહીંયા આપણા તો નહીં પણ યુપીથી એ લોકો જે આપણા ભાઈઓ હતા બધા એ લોકોએ મને કીધું કે 30,000 રૂપિયા એ લોકોનું પેકેજ છે. 30,000 રૂપિયામાં એક કંપની થોડી એક્સપર્ટ કંપની બીજી હજી એક અહીંયા છે જેનો ચાર્જિસ છે 30 થી 30,000 રૂપિયા એનો પણ ચાર્જિસ છે. અને બીજી બધી કંપનીઓ લગભગ ઓલમોસ્ટ 30,000ની આજુબાજુ જ લે છે. જે આ લોકો પણ જે ટીમ છે આ લોકોની પાછળ આપણે જે બધા માણસોમાં એ લોકોની ટીમ 30,000 રૂપિયા જ છે. જે 3 થી 4 દિવસ 5 દિવસ અહીંયા ટ્રેનિંગ કરે નોર્મલ ગ્રાઉન્ડ પર. હમણાં અહીંયા લોકો હમણાં થોડી વારમાં ચાલુ બી થશે. 11 વાગે ટ્રેનિંગ ચાલુ થાય, પછી 9 વાગે, હજી 2 કલાક પછી ટ્રેનિંગ ચાલુ થવાની છે. તો એ ટ્રેનિંગનું તમને થોડું ઘણું બતાવીશ કે લોકો કઈ રીતે ટ્રેનિંગ કરતા હોય, શું કરતા હોય. જો કે હમણાં થોડી ઘણી બોલા ગોરા લોકો ટ્રેનિંગ કરતા હતા પણ હું થોડો વાતુમાં હતો તો મેં થોડી શૂટ ન કર્યું. પણ થોડી વાર પછી ચાલુ થાય કારણ કે મારો જે ઓલો ભાઈ છે એ બી આવશે તો ટાઈમ લાગશે જ. તો એ ટ્રેનિંગ બી થોડું મેં બતાવી દઈશ. 4-5 દિવસ ટ્રેનિંગ થાય અને પછી આ લોકો એના હાથે એક જણો નીચેથી ગાઈડ કરે અને બીજો આપણો જે માણસ જે ટ્રેનિંગ લઈને શીખીને ગયો હોય એ લોકો ઉપર જઈને ઉડાન ભરે. તો મતલબ એટલું બધું ઇઝી નથી. એટલે મતલબ ઇઝી ભાઈ હું તો કહું ઇઝી જ કહેવાય. ઓલા લોકો કહેતા હતા ભાઈ બહુ અઘરું છે, હું તો કહું ભાઈ ઇઝી કહેવાય, એમાં કાંઈ શીખવા જેવી વાત છે નહીં. એક જણા એવું કીધું ભાઈ નોર્મલ છે, ઇઝી છે, તમારે ખાલી કોન્ફિડન્સની જરૂર છે, બાકી તો બધું ઇઝી જ છે. તો જો જે હેલિકોપ્ટર ઉડે છે અવાજ આવે છે પણ દેખાય નહીં કેમેરામાં, એટલે હું બતાવતો નથી. હા જો હવે દેખાય, 2 મિનિટ બતાવું. લગભગ મારે કદી રેસ્ક્યુ કરી લીધું હોય કે નથી કરી લીધું ખબર નથી, પણ જો હું તો કહું રેસ્ક્યુ થઈ ગયું હોય તો સારું. કારણ કે બહારથી દેશમાં કોઈ આપણા દેશમાં આવીને જો આવી રીતે ખરાબ રીતે ફસાય એ સારું ન કહેવાય. તો બને એટલું જો રેસ્ક્યુ જલ્દી થઈ જાય તો સારી વાત છે. તો ચલો થોડી વાર પછી આપણે આગળ વિડીયોમાં જોઈએ કે હવે આગળની પ્રોસેસ શું છે. મેં તમને કીધું હતું કે આ લોકોનું ચાર્જિસ 30,000 રૂપિયા હોય. તો શીખવું હોય તો શીખી શકાય ને. લોકો પહાડોમાં જાય છે એમ કીધું કે જો આમે ઉપર પહાડો છે ને ત્યાં પહાડોમાં લોકો જાય અને ત્યાં એ લોકો કેમ્પિંગ કરે 2 દિવસ 3 દિવસ અલગ અલગ દિવસની કેમ્પિંગ કરી. જમવાનું લઈ જાય એની હારે બધું 2-3 જણા જાય અલગ અલગ, એક ખાવાનું લઈ જાય, એક પાણી લઈ જાય, ઓલું લઈ જાય, એમ કરીને ત્યાં ઉપર પહાડોમાં કેમ્પિંગ કરે. જ્યાં આવવા જવાનો રસ્તો જ નથી ત્યાં લોકો કેમ્પિંગ કરે. આ છે બધા ભૂરિયાઓ ભાઈ છે. આપણે ગુજરાતી લોકો જાય છે એવું નથી જતા, પણ વધારે ફોરેનર જાય છે, ભૂરિયાઓ જાય ત્યાં. તો કાંઈ થોડી વાર પછી બતાવો કે આગળના નજારા શું છે. ને ઓલા ભાઈ અમારી જે સાથીદાર ગયા છે આવે તો એનો થોડા સીન બતાવી દઈએ, થોડોક એનો એક્સપિરિયન્સ બતાવી દઈએ.